સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું એકદમ યુનિક રેસીપી લઈને આવી છું અને એકદમ ઇન્સ્ટન્ટ અને ઝડપથી બની જાય એવી છે. તો ચાલો આ રેસીપી હું કઈ સામગ્રીથી સિદ્ધ કરું છું એ આપણે આગળ જોઈ લઈએ. તો અહીં મેં લીલી શેંગ લીધી છે. તો એને મેં ધોઈ અને કોરી થયા પછી શેકી લીધી છે. તો અહીં આપણે જે મોટા મોટા બી હોય ને એ જ આપણે લેવાના છે, તો જ આપણી મીઠાઈ સરસ બનશે. તો આ લીલી શેંગ અત્યારે આપણે ભાદરવામાં અને ઉનાળામાં આ 2 મહિનામાં મળતી હોય છે. તો ઘરે લાવી અને અવશ્ય આની સામગ્રી કરીને પ્રભુને અરોગાવવી જોઈએ. તો અહીં હું આ વાટકો 1 જેટલા બિયાને કાઢી લઈશ. તો 1 વાટકો જેટલા બિયા મેં કાઢ્યા છે એને હું મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ ઉપર વાટી લઈશ. તો મિશ્રણ આપણે અધકચરું નથી કરવાનું, બારીક જ પાવડર કરવાનો છે, પણ એનું ઓઇલ રિલીઝ ના થવું જોઈએ એ બાબતનું આપણે ધ્યાન રાખી અને મિશ્રણ રેડી કરવાનું છે. તો હવે ગેસ તરફ જઈએ. તો અહીં એક કડાઈમાં મેં 1 ચમચી જેટલું દેશી ઘી લીધું છે. તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખી અને કોઈ પણ જાડા તળિયાવાળું જ હંમેશા પાત્ર લેવાનું, જેથી કરીને સામગ્રી આપણી બેસે નહીં એમ. તો આ મિશ્રણને આપણે અડધી મિનિટ માટે સાતળવાનું છે. અડધી મિનિટ થાય અને સતળાઈ જાય એટલે એમાં આપણે દૂધ કરીશું. તો જે વાટકાથી મેં શેંગદાણા લીધા હતા ને એ જ વાટકાથી અહીં મેં 3 વાટકા જેટલું દૂધ લીધું છે. તો દૂધ અહીં મેં ગાયનું લીધું છે, પણ દૂધ હંમેશા ફેટવાળું હોય ને એવું જ લેવાનું, જેથી કરીને આપણી મીઠાઈમાં માવાનું ટેક્સચર સરસ આવે. તો મિશ્રણ આપણું કટ થવા લાગ્યું છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે. તો દૂધ આપણું અડધું બળે ને એટલે અહીં સ્વાદ પ્રમાણે મેં સાકર પાવડર કર્યો છે. જો તમે ખાંડ વાપરતા હોય ને તો ખાંડ પણ કરી શકો છો, પણ સામગ્રી બનાવવું નહીં તો સાકરનો જ વધારે આગ્રહ રાખવાનો. તો અહીં 2 ચમચી મેં દૂધની મલાઈ કરી છે, જે આપણે ઘરે દૂધ ગરમ કરી અને ઉપર તર વરે છે ને એ કરી છે. કેમ કે જો મેં આ દૂધ આમાં કર્યું ને એ મેં પહેલાં ગરમ કરી અને ફ્રીજમાં મૂકેલું હતું, એ દૂધ જ વાપર્યું છે, એટલે એમાં ફેટ આપણા હોય નહીં, એટલા માટે મેં અહીં આ દૂધની તર કરી છે. અને આ તર પણ એ જ દૂધની છે અને તાજી તર છે. જો વાસી મલાઈ હોય ને એ નહીં કરવાની. તો ગેસની ફ્લેમ હાઈ રાખીશું ને તો આ માત્ર 15 મિનિટમાં જ સામગ્રી તૈયાર થઈ જશે. તો જે આપણે કાંઠા ઉપર ચોટે ને એને પણ આપણે તવીથાથી હટાવતું જવાનું છે, ઉખેડતું જવાનું છે એમ. તો હવે જો આ મિશ્રણ આપણું થોડુંક ઘાટું થવા લાગ્યું છે ને, તો જેમ જેમ આપણું મિશ્રણ ઘાટું થાય ને એમ એમ આપણે ગેસની ફ્લેમને સ્લો કરતી જવાની છે. તો જેથી કરીને એ આપણે કાંઠા ઉપર દાજ બેસે નહીં. જો દાજ બેસી જશે ને તો મીઠાઈનો સ્વાદ બગાડી દેશે. અને હવે આ સ્ટેજ ઉપર તો હવે એકદમ જ સ્લો કરી દેવાની, કેમ કે જો સ્લો નહીં કરીએ ને એકદમ તો આપણે ચલાવવામાં જરાક પણ ઢીલ રાખશું ને તો એ બેસવાનું શક્યતા રહેશે. તો કડાઈ મિશ્રણ છોડવાઈ લાગ્યું છે. તો હવે અહીં હું 2 એલચીનો પાવડર કરી દઈશ સુગંધી માટે. તો એનું ફ્લેવર સરસ આવશે મીઠાઈમાં. તો જુઓ, તમે જોઈ શકો છો ને કે મિશ્રણ છે એ કડાઈને છોડવા લાગ્યું છે. તો હવે અહીં નીચે ઉતારી લીધું છે. તો મિશ્રણ એ ઠંડુ થઈ ગયું છે અને હું તમને બતાવું છું તો આપણે હાથમાં ચીપકતું પણ નથી. તો અહીં મેં થાળીને ઘીથી ગ્રીસ કરીને રાખેલી હતી. તો એમાં આપણે એને એક જ લેવલમાં પાથરી દેવાનું છે. તો મીઠાઈને આપણે લીસી કરવા માટે અહીં વાટકા ઉપર પણ ઘી લગાવી અને એને એક જ સરખું લેવલ કરી દેવાનું છે. અને પછી ઉપરથી સૂકા મેવાને કતરણથી આપણે એને સજાવી દઈશું. તો તમારી પાસે ચાંદીક વરખ હોય ને તો એનાથી પણ તમે સજાવી શકો છો. અને જો તમે સામગ્રીમાં સિદ્ધ કરો છો ને તો જ સજાવટ જરૂરી છે. જો તમે તમારા માટે કરતા હોય તો એ ઓપ્શનલ છે, ન હોય તો એને પણ સ્કીપ કરી શકાય. તો પણ સામગ્રી મીઠાઈ બહુ સરસ લાગશે, સ્વાદિષ્ટ લાગશે. તો અહીંયા હું પિસ્તાની કતરણથી એને સજાવી દઈશ અને પછી આ જ વાટકાની મદદથી હું એને દબાવી દઈશ કે જેથી કરીને એ મીઠાઈમાં સરસ સેટ થઈ જાય. જો આ રીતે કરી દેશું ને એટલે
કતરણ આપણી બહાર વિખરાશે નહીં અને સરસ એમાં સેટ થઈ જશે. તો હવે આને આપણે 4-5 કલાક માટે સેટ થવા માટે રાખી દેવાની છે. તો બરફી આપણી સેટ થઈ ગઈ છે. તો હવે એના આપણે ટૂંક કરી લેશું. તો પહેલાં તો અહીં કાંઠાનો જે ભાગ હોય ને એને આપણે ઉખેડી લેશું અને પછી એના આપણે ટૂંક કરી લેશું, જેથી કરીને બરફી છે ને એ આસાનીથી બહાર નીકળી જાય. અને હવે હું તમને પછી તોડીને પણ બતાવીશ કે આ બરફી આપણી કેટલી સોફ્ટ બની છે. જો તળિયે નીચે ઘી હશે ને તો ઉખેડવામાં તરત ઉખડી જશે. તો એકદમ સરસ સોફ્ટ બની છે. તો તમે જોઈ શકો છો કે આનું દેખાવ જેટલું સુંદર દેખાઈ રહ્યું છે ને એટલું જે સ્વાદમાં સરસ છે. તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરીને પ્રભુને આરોગાવજો. અને તમે આ બરફી ક્યારે બનાવી છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.